જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા સર્વ ભવંતુ સુખીના સંકલ્પ સાથે તારીખ 22 અને 23 જૂન 2024 શનિવાર તેમજ રવિવારના રોજ સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી 2 દિવસીય ભક્તામર હીલર સમિટનું અમદાવાદના સુવર્ણ જયંતિ હોલ મહાલક્ષ્મી સોસાયટી પારડી ખાતે આજ રોજ શુભારંભ થયો। આ સમિટના આયોજક શ્રી નિકુંજ ગુરુજીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદના પારડીના સુવર્ણ જયંતિ હોલ ખાતે આયોજિત આ ગોષ્ઠીમાં આપણા જીવનમાં વિશિષ્ટ પ્રકારની માનસિક, શારીરિક અને લોકોની દુઃખ દર્દરૂપી સમસ્યાઓને હલ કરી નિરોગી બનાવશે। યોગા અને ધ્યાનથી ગમે તેટલી જૂની બીમારીમાંથી સ્વસ્થ થવાય તેવી ટેકનિક બધાને શીખવાડવામાં આવશે। પીડિત, દુઃખી અને કોઈ પણ સમસ્યાઓમાં ફસાયેલા લોકો માટે આ મંત્ર આરાધના વિશેષ વરદાનરૂપ સાબિત થશે। નિકુંજભાઈ ગુરુજી છે, છેલ્લા 15 વર્ષથી મંત્ર, જાપ, ધ્યાન, મેડિટેશન, રેકી, હીલિંગ ઉપર કામ કરી રહ્યો છું અને અનેક દેશોમાં ફરીને મેં પોતે આ ભક્તામર હીલિંગનો એક કોર્સ તૈયાર કર્યો છે। ઓલ ઓવર વર્લ્ડમાં અત્યારે 12,000 મારા સ્ટુડન્ટો છે અને એક જ સંકલ્પ છે, વસુદેવ કુટુંબકમ, જેના દ્વારા બધા લોકોના ચહેરા ઉપર સ્મિત આવે, બધા લોકો ખુશીથી રહે, પરિવાર સંયુક્ત બને। અને અમારા ગુરુદેવ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબની ભાવના હતી કે ઘરની અંદર આનંદ પ્રગટે, ઘરની અંદર ખુશી પ્રગટે। એ મંત્ર, જાપ, મેડિટેશન, હીલિંગ, પ્રાર્થના, જે પણ તમને ઈષ્ટ તત્વ માનો છો એની ઉર્જા કેવી રીતે રિસીવ કરવી એ પ્રેક્ટિકલ અમે અહીંયા 3 મિનિટમાં શીખવાડીએ છીએ। અમારું જે હિલિંગ સેશન છે એ 3 મિનિટમાં તમે ઉર્જાને અનુભવ કરી શકો છો। આજ આ સમગ્ર આયોજન કરેલું છે। 2 દિવસમાં હજારો લોકો આ બધી સેવાઓનો લાભ લેવાના છે અને બહુ જ હેપીનેસને ફીલ કરવાના છે। આ ભક્તોમાં સમિટનું આયોજન જે કરેલું છે એ અમદાવાદમાં કઈ જગ્યાએ કરેલું? અમદાવાદમાં મહાલક્ષ્મી 4 રસ્તા પાસે સુવર્ણ જયંતિ હોલ છે। એ હોલની અંદર 2 દિવસ, આખો દિવસ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી આ બધું આયોજન ચાલશે। 1000 કરતાં પણ વધારે સ્ટુડન્ટોને સુવર્ણ પ્રાશન ટોટલી ફ્રી આપવાના છીએ। 150 થી પણ વધારે કેન્સર પીડિતોને આખી યંત્ર થેરાપી, મંત્ર થેરાપી, હિલિંગ પ્રોસેસ ટોટલી ફ્રી શીખવાડવાના છીએ। તો મેક્સિમમ આ બધા સમિટનો લાભ લોકો લે। સમગ્ર આયોજન કરવા પાછળનો આપણો હેતુ વસુદેવ કુટુંબકમ, પ્રાણી માત્રના ચહેરા ઉપર મુસ્કાન આવે। અમારા 24 તીર્થંકર ભગવાન આદિનાથ ભગવાન, મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને પૂર્ણિમાનો દિવસ એટલા માટે રાખેલો છે કે ડાયરેક્ટ બધાના મન અને હૃદય ઉપર ભક્તામર વસી જાય એટલે બધા લોકો સ્મિત વધે, ખુશી વધે। એ એક સીધું સાધું એક જ લાઈનમાં અમારી ભાવના છે અને એમાં 25 કરતાં પણ પાવરફુલ હીલરો, બધા જ સંગઠનના અલગ અલગ સંગઠન હોવા છતાં પણ બધા આજે અહીંયા આવેલા છે અને જૈનના એક બેનર હેઠે બધા ખુશીનો ફેલાવો કરી રહ્યા છે। સમગ્ર વિશ્વની જનતાને આપ શું મેસેજ આપવા માંગો? બસ કે તમારી આજુબાજુમાં છે એ જ સાચું સુખ છે, બહાર ગોતવા જવાની જરૂર નથી। જે પણ તમને મળેલું છે એને ફૂલ રિસ્પેક્ટ સાથે રિસીવ કરો અને બધાને બધી વસ્તુ આપતા જાઓ। 2 જ વસ્તુ, છોડવાનું ચાલુ કરો અને ભૂલવાનું ચાલુ કરો તો જગતની અંદર બધી જ વસ્તુ મળી જશે। ભક્તામરની આરાધના કરો એ ભાવના સાથે પ્રણામ છે। પ્રણામ, હું નિકુલ શાહ, મારી ગિફ્ટ શોપ છે વાસણામાં। અહીંયા આજે અમદાવાદના સુપ્રસિદ્ધ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રી શ્રી નિકુંજ ગુરુજી અને એમની પ્રેરણાથી જે સંસ્થા ચાલી રહી છે જૈન અનુષ્ઠાન, એના દ્વારા આજે એક સુંદર મજાનું આયોજન ભક્તામર હીલર સમિટ 2024 એક સરસ મજાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ જ કે આજે ઘરની અંદર જ્યારે માણસને શારીરિક અને માનસિક તકલીફો છે, માણસ દવાઓ અને ડૉક્ટરોથી જ્યારે થાકી ગયો છે ત્યારે કહેવાય છે ને કે કંઈક આશાનું કિરણ હોય તો એ પરમાત્મા તત્વ છે, એ મંત્ર તંત્ર છે અને જ્યોતિષ છે કે જેના આશરે માણસ જાય અને એ ધર્મ અને એ મંત્રની આરાધના કરવાથી એના જીવનમાં શારીરિક અને માનસિક શાંતિ થાય અને ભક્તામર અને આદિનાથ ભગવાનનો જય જયકાર અને ચમત્કાર લોકોના હૃદયમાં સ્થાપિત થાય। એ આ મુખ્ય જે આ આયોજન કર્યું છે એનું આ खास कारण है। मैं जेविन जैन, भक्तामर हीलिंग सेंटर बेंगलोर, भारत और विश्व के कई लोगों का भक्तामर के माध्यम से उनके जीवन की मानसिक, शारीरिक, आर्थिक कोई भी समस्या हो हल हुए हैं। मेरे ख्याल से कम 8,000 घरों में रोशनी हो चुकी है और 100 से ज़्यादा कैंसर के वो पेशेंट ठीक हुए हैं जिनको डॉक्टरों ने हाथ खड़े कर दिए थे। 2 महीने लाइफ बोली
जिनको ब्लड कैंसर, टीबी, बोन मैरो ट्रांसफर सब करीब 95 लाख का खर्चा था, 5% भी उम्मीद नहीं थी, वो आराम से जिए और पहले से ज़्यादा बेटर काम करते हैं। भक्तामर एक ऐसा है, आप में अतिरिक्त ऊर्जा भर देता है, जो नेगेटिविटी है वो ख़त्म होती है, पॉजिटिविटी आती है, तो आप और अच्छा काम कर पाते हैं। भक्तामर से मैं चाहता हूँ करोड़ों करोड़ों लोगों के जीवन में खुशियाँ आए और कम से कम 1 करोड़ लोग भक्तामर के माध्यम से लोगों का और उपचार करें। देखिए इसमें कोई पैसा, कैंसर पेशेंट को कितना खर्चा हो जाता है? कीमो ले, रेडियोथेरेपी कराओ, 5-5, 6-6 लाख रुपए खर्च होता है। यहाँ तो आप 21 दिन 27 दिन भक्तामर किया और 28वें दिन आप हॉस्पिटल पहुँचते हो। मैं एक उदाहरण, छोटा सा उदाहरण दूंगा। चेन्नई का एक को माउथ कैंसर था। चेन्नई के सारे डॉक्टरों की रिपोर्ट ये है कि ऑपरेशन 4th स्टेज है, ऑपरेशन के अलावा कोई चारा नहीं है। वो उनका भतीजा और उनकी बहू आए थे और ये मैंने उनको बोला 27 दिन ये करना, 25 दिन मुझे बताना। 27 दिन किया भक्तामर का, क्या 4th स्टेज कैंसर, ऑपरेशन के अलावा कोई इलाज नहीं है। 28वें दिन हॉस्पिटल जाते हैं, डॉक्टर क्या बोलता है, अब कैंसर ही नहीं है। सारे डॉक्टर ऐसे ऐसे चमत्कार हुए, मिरेकल्स। छोटा बच्चा होता है 7 महीने बाद, डॉक्टर कहते हैं 45 से या 60 दिन उसको उसमें रखना है NICU में। पर क्या बिलीव करूँ कि 3 से 4 दिन प्रगति हो जाती है, 8वें 10वें दिन तो बोलता है डॉक्टर घर जाओ। इतने इतने चमत्कार हुए हैं। तो आप सब उस चमत्कार का लाभ लीजिए भक्तामर का, और जीवन को खुशहाल बनाइए, अपना, अपने परिवार और समाज और फिर देश का, और हो सके तो संसार का। धन्यवाद, धन्यवाद, धन्यवाद।